બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી પાલનપુરની ભાબર શાખાની ખરડોસણ સેવા સહકારી મંડળીમાં મૃતકના નામે પાક ધિરાણ ઉપડી જતા પરિવારજનોએ તપાસની માંગ કરી। ભાબર તાલુકામાં સેવા સહકારી મંડળીમાં ધિરાણ બાબતે તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવી શકે તેવી લોકોમુખે ચર્ચા। ભાબર તાલુકાના ખરડોસણ ગામની સેવા સહકારી મંડળી દ્વારા કૌભાંડ થયા હોવાની સભાસદોમાં રાડ ઉઠી છે। ખરડોસણ ગામના ખેડૂતોને બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી પાલનપુરની ભાબર શાખા દ્વારા ખેડૂતોને પાક ધિરાણની રકમ ભરવા બાબતની નોટિસ મળતા જેમાં ખેડૂત સભાસદોએ ધિરાણ લીધેલ હોવાનું નોટિસમાં જણાવ્યું, પરંતુ નોટિસ મળનાર સભાસદોએ અગાઉ ધિરાણ લીધેલું પરંતુ ખેડૂતોએ ધિરાણ ભરપાઈ કર્યું હતું, તેમ છતાં તે કાગળોનો ઉપયોગ કરી ધિરાણ ભરી દીધેલ હતું, પરંતુ નવા વર્ષમાં મંડળીના મંત્રી તેમજ બનાસ બેંકના સ્ટાફ દ્વારા ધિરાણ કૌભાંડ કરેલ હોવાનું જણાવતું ખેડૂતોએ જણાવ્યું હતું અને આજરોજ સોમવારે મોટી સંખ્યામાં નોટિસ મળનાર ખેડૂત સભાસદો ભાબરની બનાસ બેંક ભાબર શાખામાં રજૂઆત માટે આવ્યા હતા, જેમાં ખરડોસણ ગામના રબારી જોધાભાઈ ધુડાભાઈ જેઓ 2021માં કોરોના સમયે મૃત્યુ પામેલા છે। પરિવારજનોને તેમના ઘરે કેસીસી પાક ધિરાણની 3 લાખ ભરવાની નોટિસ મળતા ભાબરની બનાસ બેંક શાખાએ કેટલાક ખેડૂતો એકઠા થઈ આવ્યા હતા અને તપાસ કરાવતા બનાસ બેંક ભાબર શાખાના મેનેજર કમલેશભાઈ શાહ દ્વારા તપાસ કરતા જણાવેલ કે 7/6/2023ના 3 લાખ રૂપિયા જોધાભાઈ ધુડાભાઈ રબારીના નામે પાક ધિરાણ ઉપાડ્યા હોવાનું રેકોર્ડ ઉપરથી માલુમ પડ્યું હતું। મૃતકના નામે પૈસા ઉપાડતા મૃતક ખેડૂતના પુત્ર અંબાભાઈ રબારી દ્વારા મંડળીના મંત્રી સહિત બનાસ બેંક ભાબરના સ્ટાફ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। મૃતકના નામે પાક ધિરાણ કેવી રીતે મંજૂર કરવામાં આવ્યું છે અને મંજૂર થયેલ પાક ધિરાણ કોણે ઉપાડ્યું તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। વાત કરવામાં આવે તો ભાબર તાલુકામાં ખરડોસણ સેવા સહકારી મંડળીમાં અનેક ખેડૂતોએ કેસીસી ધિરાણ નથી લીધું, તેમ છતાં જમીનના 7/12/8 ઉપર બોજો પાડી 3 લાખ રૂપિયા ઉપાડી મોટું કૌભાંડ થયું છે। આ કૌભાંડ બહાર તાલુકાની અનેક સેવા સહકારી મંડળીઓમાં થયું હોવાની ખેડૂતોની ફરિયાદો ઉઠી રહી છે। અગાઉ પણ ભાબર જૂના સેવા સહકારી મંડળીમાં ખેડૂતોના નામે ધિરાણ કૌભાંડ બાબતે ભાબર પોલીસ મથકે ખેડૂતો દ્વારા લેખિતમાં અરજી આપી તપાસ કરવા રજૂઆત કરાઈ છે। ભાબર તાલુકામાં આવેલ સેવા સહકારી મંડળીઓમાં થયેલ પાક ધિરાણ બાબતે ઉચ્ચ કક્ષાએથી સચોટ તપાસ કરવામાં આવે તો અનેક કૌભાંડો નીકળવાની શક્યતાઓ સેવાઈ રહી છે। અહેવાલ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા। 2-3 વર્ષ થઈ ગયા છે અને અમારા કાકાના નામે પૈસા ઉપાડ્યા એ કોણે ઉપાડ્યા, બેંકવાળા ઉપાડ્યા કે મંત્રીએ ઉપાડ્યા મને કોઈ જાણ નથી। અમને નોટિસ આવતા અમને થોડીક દુઃખ જ લાગ્યું તો અમે બેંકે આવી અને આવેદનપત્ર આપવા માટે તૈયાર છીએ અને બેંકને કહીએ છીએ કે જે અમને ઉપાડ્યા હોય અમને એમના જોડેથી દંડ વસૂલાત કરી અને પૈસા ભરપાઈ કરે એવી મારી માંગ છે। કયા વર્ષમાં તમારા કાકાનું ઓફ થઈ ગયેલા? તમારા કાકા કયા વર્ષમાં મરી ગયેલા? બીજા લોકોને પણ આવું નોટિસો મળી છે અને બીજા 2 મરણના છે, એમને પણ આવા કેસ થયેલા છે। લગભગ 50 એક નોટિસો ખરડોસણ અંદર આવેલી છે, તો 50-50ને ન્યાય મળે એવી મારી માંગ છે। અમારા ગામના જયસુખભાઈ મંત્રી એમના પૈસે અમે ઉપાડ્યા હતા, પણ અમે પૈસા ભરી દીધા બેંકના અને ફરી એણે પાછું ધિરાણ ઉપાડી લીધું અને અમને નોટિસ મળી એટલે અમે આવ્યા પાછા બેંકથી। તમે પૈસા નતા લીધા? ના, પૈસા નથી લીધા હો। તો તમને નોટિસ શા કારણે મળી? હવે અમે નોટિસ આવી એટલે અમે આ બેંકે આવ્યા। બેંકવાળાએ શું? હા, બેંકવાળાએ કીધું કે પૈસા ઉપડી ગયા છે, લીધેલું છે આવું કીધું। હકીકતમાં તમે લીધા જ નથી? હા, હકીકતમાં અમે લીધા નથી। બોલો તમારું। મારું નામ પાંચાભાઈ રત્નાભાઈ ઠાકોર, ખરડોસણ। આ નોટિસ 1,05,000ની આવેલી છે, અમે ધિરાણ નથી કરેલું તેમ છતાં આવેલી છે અને આ 50,000ની આવેલી હતી હું ભરવા તૈયાર એગ્રી છું અત્યારે। તો અત્યારે આ બેંક મેનેજરે 1,20,000નો 2 ખાતા ઉપર બોધો બોલે છે, એટલે આ મેં કીધું સરને કીધું કે આ ભરવા હું તૈયાર નહીં, 50,000 ભરવા તૈયાર છું અને આ નવી નોટિસ 12મા મહિનામાં 1,20,000ની આવેલી છે। એ પૈસા તમે મેં ઉપાડેલા નથી તેમ છતાં નવી નોટિસ આવી છે। કઈ મંડળીની છે? ખરડોસણ અને ભાભરમાં 50,000 છે, બીજી તો આ ઉપાડવા હું તૈયાર છું। ખરડોસણમાં લીધા જ નથી? હા, ખરડોસણમાં નથી લીધા તેમ છતાં આ નોટિસ આવેલી છે। શું નામ તમારું? કાબાભાઈ ખરડોસણ, કાબાભાઈ જોધાભાઈ રબારી, ગામ ખરડોસણ। અમારો સાહેબ મારા પપ્પા કોરોનામાં થઈ ગયા 2021માં અને 2023માં ધિરાણ અમારું ઉપડ્યું, તો મારા પપ્પા ઓફ થઈ ગયા છે, મને કોઈ વાતની ખબર નથી।
તો આ બનાસ બેંકે કઈ રીતે ધિરાણ આલ્યું અમારી મંડળીને કોઈ ખબર નહીં, બરાબર. અમારી મંડળીનો મંત્રીમાં જાણતો હશે, અમે કોઈ જાણતા નથી. એ મકાનથી બોલાવીને પેલે આગળ લઈ એના કારણે હશે તો પણ એને એમાં વગેરે કેવી રીતે આલ્યું, બરાબર. એને અમારે પૂરી તપાસ જોવે. મારા પપ્પા ઓફ થઈ ગયા એના પાસે અમને કોઈ એમની ધિરાણ લીધો નથી. 1 રૂપિયા, કેટલા રૂપિયાનું ધિરાણ થયા 3 લાખનું ધિરાણની નોટિસ આવી છે તારી, બરાબર. એટલે મરેલા વ્યક્તિના નામે ધિરાણ થઈ ગયું એવું કહો તમે? હોય આ મરી ગયા પછી ઉપડ્યા છે પૈસા? હોય જ તો મરી ગયા પછી સાહેબ ઉપડ્યા છે પૈસા. પહેલાં તમે કોઈ તો લીધેલ નથી? ના, અમે કોઈ રૂપિયો લીધેલ કઈ નથી. મંડળી છે તમારે? અમારે ભાભર મંડળી ખડોસણ. આવા તો અમારા 30-40 જણા અમારા ગામના ખડોસણના છે. બેડા ભાભોર બધા ગામની ગાડીઓ આવી જ છે, આવી જ તરત છે, બરાબર. હવે બેંકના સાહેબ કોઈ અડા હાલતા નથી, કોઈ મંત્રી અડા હાલતો નથી. તો અમારો જવાબ હાલવો છે ને. તમારો આને જે હોય સત્ય નિર્ણય હોય અમને હાસો ન્યાય આનો મળવો પડે.